ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સતત બીજા દિવસે કાર્યવાહી। મહેસાણા જિલ્લાના ઊંઝામાં વરિયાળીમાં પ્રતિબંધિત કલરની ભેળસેળ મળતા મોટા રેકેટનો પર્દાફાશ થયો। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગણપતિ ક્લિનિંગ ફેક્ટરીમાં અચાનક તપાસ કરી, જ્યાંથી વરિયાળીને આકર્ષક લીલા રંગ આપવા માટે પ્રતિબંધિત કલરની ભેળસેળ કરવામાં આવતી હોવાનું ષડયંત્ર ઝડપાયું। ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ સ્થળ પરથી 3,30,000ની કિંમતનો 3,548 કિલોગ્રામ વરિયાળીનો જથ્થો જપ્ત કર્યો। સાથે જ ભેળસેળ માટે વપરાતો લીલો કલર 140 કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો, જેને લઈ વરિયાળીના નમૂના તપાસ માટે મોકલી આપવામાં આવ્યા। રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરી માલિકો સામે કાર્યવાહી કરાશે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સતત બીજા દિવસે કાર્યવાહી। મહેસાણા જિલ્લાના ઊંઝામાં વરિયાળીમાં પ્રતિબંધિત કલરની ભેળસેળ મળતા મોટા રેકેટનો પર્દાફાશ થયો। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગણપતિ ક્લિનિંગ ફેક્ટરીમાં અચાનક તપાસ કરી, જ્યાંથી વરિયાળીને આકર્ષક લીલા રંગ આપવા માટે પ્રતિબંધિત કલરની ભેળસેળ કરવામાં આવતી હોવાનું ષડયંત્ર ઝડપાયું। ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ સ્થળ પરથી 3,30,000ની કિંમતનો 3,548 કિલોગ્રામ વરિયાળીનો જથ્થો જપ્ત કર્યો। સાથે જ ભેળસેળ માટે વપરાતો લીલો કલર 140 કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો, જેને લઈ વરિયાળીના નમૂના તપાસ માટે મોકલી આપવામાં આવ્યા। રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરી માલિકો સામે કાર્યવાહી કરાશે।